જય જવાન જય કિસાન। તો હવે આપણા જીવામૃત તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે મગફળીમાં જીવામૃતનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને આ છે જીવામૃત ને આપણે પંપમાં ભરી અને છોટવાનું ચાલુ કરી દીધું છે। આપણા પંપમાં 4 લીટર જેવું જીવામૃત ને ખાટી છાશ 2 લીટર એમ કરી 6 લીટર લીધું હોય। બીજું આપણે ઉમેરીશું અંદર પાણી અને પછી આપણે કરશે છંટકાવ અને કાલે આપણે એક પંપ છોટી દીધો હોય ને એક પંપ વધારે છોટીએ અને 1 વાગે લાઇટ આવે એટલે આપણે જે ફુવારા હતા એમાં ફુવારાથી આપી દેવો અને જે ખેતરમાં ફુવારા નહીં એ ખેતરમાં આપણે પંપથી છોટી દેવો। તો બ્લોગમાં બને રહેજો, આગળની માહિતી આપણે આપીશું આગળના પાર્ટમાં। તો જય માતાજી મિત્રો। તો આપણે હવે જીવામૃત મગફળીમાં હાલવાનું ચાલુ કરી દીધું છે। આ તમે જોઈ શકો છો મગફળી આપણે ઓર્ગેનાઇઝ ખેતી કરેલ છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો નથી। તમે જોઈ શકો છો જીવામૃતનું રિઝલ્ટ। હજુ સુધી આપણે યુરિયા ડીએપી આપ્યું નથી। તમે જોઈ શકો છો મગફળીનું રિઝલ્ટ આપણે એક ખેતરમાં ફાઇનલી આપણે જીવામૃત આપી દીધું છે અને હવે આપણે બીજા ખેતરમાં જીવામૃત આપવાનું ચાલુ કરી દીધું છે। આપણે ડાયરેક્ટ ફુવારામાં જ આપી દઈએ, જે ખેતરમાં ફુવારા છે એ ખેતરમાં આપણે ડાયરેક્ટ ફુવારાથી આપી દઈએ અને જે ખેતરમાં ફુવારા નહીં એ આપણા પંપથી છોટી દેવો। તો હાલ તમે જોઈ શકો છો અત્યારે સેન્ચુરીથી ડાયરેક્ટ સેન્ચુરીમાં પતી ગયું છે। તો ફાઇનલી મિત્રો આપણે આ દલની કાપલામાં જીવામૃત આપી દીધું છે અને હવે આપણે આપવાનું છે આ મોટા કાપલામાં, જેમ કે આમાં તો નેદોમણ જ છે, કાપરી આવી નહીં અને આ ખેતરમાં કાપરી આવેલી હોય। આ ખેતરમાં આપણે થોડું વધારે પડતું આપીશું। તો મગફળી બધી ઓકે છે પણ ખાલી નેદોમાં। તો હવે આપણે આરે ખેતરમાં આપી દઈએ। આ ખેતરને આપણે હા કરું જ છું, આપણે વાલ ચાલુ કરી દઈએ। ભર દે એ કરતા આવું છું હું। તો ફાઇનલી 2 ખેતર પૂરો કરી દીધો અને હવે આ ખેતરમાં તો આપણે હવે જે વાલ ચાલુ હતા એ બંધ કર્યા અને બંધ હતા એ ચાલુ કર્યા। હવે આપણે હાલ બી જીવામૃત ચાલુ કરી દઈએ છીએ। કેટવા દો એ તો ઉપાડ લેવો, નજીક ઘસીને ઉપાડ। હા બસ હવે ઊંધી સીધી કરો।